હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ડિસેમ્બર 2023 બીકોમ સેમ 1 આપણા સ્તરના ટૂંકા દાખલા નંબર 3 5 અવલોકનો 100 200 300 400 અને 500 માટે હરાત્મક મધ્ય શોધો. તો હરાત્મક મધ્ય શોધવા માટે કીધું છે. તો સૌપ્રથમ હરાત્મક મધ્યકનો આપણે સૂત્ર જોઈએ. હરાત્મક મધ્યકને આપણે કેસથી ઓળખીશું. સૂત્ર જોઈએ. તો આપણી પર 5 અવલોકનો છે. તો સૂત્ર લખેલું છે n ના છેદમાં 1 ના છેદમાં x1 વત્તા 1 ના છેદમાં x2 વત્તા 1 ના છેદમાં x3 વત્તા 1 ના છેદમાં x4 વત્તા 1 ના છેદમાં x5. 5 અવલોકનો છે એટલે લખવાનું છે x5 સુધી. જો 4 અવલોકનો હોત તો ફક્ત આપણે 4 લખતે x1 x2 x3 અને x4. પણ આપણને 5 અવલોકનો આપેલા છે તો આપણે લખવાનું છે x5 સુધી. સૂત્રમાં કિંમત મૂકીએ તો n એટલે કેટલા અવલોકનો આપણને આપ્યા છે. 5 અવલોકનો છે તો n ની કિંમત થશે 5. છેદમાં જોઈએ તો છેદમાં 1 ના છેદમાં x1 છે તો 1 ના છેદમાં x1 એટલે આપણું પ્રથમ અવલોકન છે 100. તો 1 ના છેદમાં 100 વત્તા 1 ના છેદમાં x2 છે તો 1 ના છેદમાં x2 એટલે તમારું બીજો અવલોકન 200. એ જ પ્રમાણે આગળ જઈએ તો 1 ના છેદમાં x3 છે તો આપણો ત્રીજો અવલોકન છે 300. 1 ના છેદમાં 300. એ જ પ્રમાણે 1 ના છેદમાં x4 ચોથું અવલોકન 1 ના છેદમાં 400 પ્લસ પાંચમું અવલોકન છે 500 તો 1 ના છેદમાં 500. આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે. n 5 અવલોકનો 5 લખ્યા છે છેદમાં 1 ના છેદમાં x1 તો 1 ના છેદમાં 100 1 ના છેદમાં 200 300 છે 1 ના છેદમાં 300 ચોથો અવલોકન 400 છે અને પાંચમું 500. સાદુરૂપ આપીએ તો 5 જે અંશમાં છે એમાં હાલમાં કોઈ સાદુરૂપ મૂકી શકાય તેવું નથી. તો અંશના 5 સીધા લખવાના છે 5. છેદમાં બધી ગણતરી આપણે કેલ્સી પર જોશું. તો સૌપ્રથમ 1/100 છે તો તમારે કેલ્સીમાં લખવાનું છે 1/100. ત્યાર પછી તમારી કેલ્સીમાં જે m+ નું બટન છે એનો ઉપયોગ કરવાનો m+. ત્યારબાદ 1/200 છે તો કેલ્સીયમ 1/200 m+. ત્યાર પછી 1/300 છે તો 1/300 m+. ત્યાર પછી 1/400 m+. ત્યાર પછી 1/500 m+. બધાને m+ માં લઈ જવાનું છે. ત્યાર પછી તમારે કેલ્સીયમમાં MRC મેમરી રિવર્સ તો તમારો જવાબ 0.0228. ત્યાર પછી તમારી કેલ્સીયમમાં 3 આવશે તો તમારે બધા 3 લખવાના છે. ભાગાકાર તો 5/0.0228 ત્યાર પછી તમારે કેલ્સીયમમાં 3 કેલ્સીયમમાં લખવાનું છેલ્લે સુધી. તો તમારો ભાગાકાર કરતા તમારો જવાબ 218. તમારો જવાબ થશે કેટલો 218.98. આ બધી જ તમે કેલ્સીયમમાં કરી શકો છો. m+ તરીકે ફરી એકવાર જોઈ શકો તમે 1/100 m+, 1/200 m+, 1/300 m+, 1/400 m+, 1/500 m+. ત્યાર પછી તમારે કેલ્સીયમમાં MRC બટન ક્લિક કરો તો તમારો જવાબ આવશે 0.0 228 333.
કેલ્સીમાં ભાગ્યા 3 છે 5 ભાગ્યા 0.0 228 એટલે 3 3 3 તો તમારો જવાબ થશે 218.98. આ રીતે તમે હકારાત્મક મધ્ય શોધી શકો છો. આ સૂત્રનો ઉપયોગ જ્યારે અવલોકન આપ્યા હોય ત્યારે ઉપયોગમાં લેવાનો છે.